જય માતાજી, જય દ્વારકાધીશ. મિત્રો, આજે આપણે બનાવવાનું છે બાજરાના રોટલાનું શાક. તો આપણે થોડાક ટમેટા સુધારી નાખ્યા છે અને હવે બીજા ટમેટા સુધારું છું. ટમેટા નાખવાના, ડુંગળી નાખવાની, મરચાં, ધાણા અને લસણ. તો ચાલો મિત્રો, આજે આપણે બાજરા રોટલાનું શાક બનાવીએ છીએ. કેવું લાગ્યું બ્લોગ કહેજો અને કોમેન્ટ કરજો. જય માતાજી, જય દ્વારકાધીશ. ચાલો ટમેટા સુધારીએ. મિત્રો, આપણે લીલા મરચાં, આ લસણ, આ ડુંગળી, આ ટમેટા અને લીંબુ અને આ ધાણા, આ વસ્તુ કમ્પ્લીટ થઈ ગઈ છે. અને હવે આપણે બાજરાનો રોટલાના કટકા કરવાના છે. તો જોઈ લીધું કઈ રીતે કટકા કરવાના. આ રીતે શાક આપણે કટકા કરી નાખવાના, નાના નાના એવડા આપણે રાખવા એવડા. તો મારે છે મોટા રાખવા છે, મીડિયમ. તો આપણે આ રીતે કટકા કરી નાખવાના. અને આજે આપણે ટેસ્ટી બાજરાનો રોટલાનું શાક બનાવવાનું છે, મસ્ત મજાનું. ચાલો મિત્રો, બાજરાના રોટલાના તડકા થાય છે. તીખો કરો તો આવે, પણ આપણે મોટા રાખવા છે. કેમ કે મોટા હોય તો ટેસ્ટ જોઈએ, ટેસ્ટમાં કેવું ફેર પડે છે. તો જો આપણે બાજરાના રોટલાના કટકા થઈ ગયા, પણ ચાલુ થઈ જાય. ચાલો હવે આપણે બનાવવા જઈએ છીએ. તો ચાલો મિત્રો, આપણે તપેલી મૂકી દીધી છે અને હવે આમાં તેલ નાખી દઈશું. અને જેટલું તેલ તમે નાખતા જેવું ટેસ્ટ એવું નાખવાનું. કેમ કે મારે તો છે તેલવાળું વધારે જોઈએ. તો તેલ આવે એટલી વાર જોવાની. એમાં પછી આપણે રાઈ નાખવાની, લાલ મરચું, વઘાણી, જીરું. બધે કમ્પ્લીટ ડબલા થઈ ગયા છે આપણે કંઈ. તો મિત્રો, તેલ આવી ગયું છે, તો આપણે આ રાઈ નાખી દઈએ. અને રાઈ નખાઈ ગઈ છે, ફૂટી ગઈ છે. હવે આપણે નાખી દઈએ છે વઘાણી. સ્પેશિયલ વઘાણી છે, એવી તેવી નહીં સ્પેશિયલ. અને હવે એમાં નાખી દઈએ લીલું લસણ, એટલે સૂકું લસણ. તેમાં નાખી દઈએ લીલા મરચાં અને હવે નાખી દઈએ ડુંગળી. તો આપણે ડુંગળી નાખી દીધી છે. હવે ડુંગળી આવે ચાલે કે વાત જોવાની છે. ચાલો. તો મિત્રો, આપણે ડુંગળી આવી ગઈ છે. લાવો તમને બતાવી દઉં ટેસ્ટ. તો મિત્રો, ડુંગળી આવી ગઈ છે, બતાવી દઉં તમને. જો લાલ. તો ચાલો મિત્રો, આપણે ટમેટા નાખી દીધા. તો જો મિત્રો, ડુંગળી આવી ગઈ છે આપણી કમ્પ્લેટ. અને હવે આપણે ટમેટા નાખવાના છે.
તો ચાલો મિત્રો, આપણે ટમેટા પણ સડી ગયા છે અને હવે આપણે એમાં આપણું મરચું નાખી દીધું. મરચું પાકવા દેવાનું. આપણે મરચું પાકે છે, થોડુંક પાણી નાખી દઈએ એટલે મરચાંનો ટેસ્ટ બળ્યા નહીં મરચું, એટલે થોડુંક પાણી નાખ્યું. તો હજી થોડુંક પાણી નાખવું તમારે જેટલું નાખવું એટલું. તો જોઈ લો મિત્રો. તો જય માતાજી, જય દ્વારકાધીશ. આપણું રોટલાનું શાક કમ્પ્લીટ થઈ ગયું છે. અને લાઈક કરજો, કોમેન્ટ કરજો અને શેર કરજો. આ વિડીયો કેવો લાગ્યો ગમે અને જરૂર ને જરૂર જેટલા પણ જોવો એ કોમેન્ટ કરજો. જય માતાજી, જય દ્વારકાધીશ.